વિષય સંસ્કૃત અને એમાં ગદ્ય 7 સહંતિ કાર્ય સાધિકા। સહંતિ એટલે કે સંગઠન, કાર્ય સાધિકા એટલે કે કાર્યોને સિદ્ધ કરનાર હોય છે। તો સહંતિ કાર્ય સાધિકા એટલે કે સંગઠન કાર્યોને સિદ્ધ કરનાર હોય છે એ ગદ્ય વિશે આજે આપણે ભણીશું। મિત્રો, આપણું જે આ ગદ્ય છે તે પંડિત નારાયણ રચિત હિતોપદેશ જે કથા ગ્રંથ છે એમાંથી લેવામાં આવેલ છે। હવે આપણે જાણીએ છીએ કે જે સંગઠન છે, સહંતિ છે, એ માણસને કોઈ પણ મુસીબત, કોઈ એવી સમસ્યા હોય તેમાંથી નીકળવા માટે ઘણી બધી ઉપયોગી બને છે। કે ઘણી બધી એવી કહેવતો પણ આપણે સાંભળેલી છે, જેમ કે ઝાઝા હાથ રળિયામણા। કોઈ પણ કાર્ય આપણે કરવું છે અને એ કાર્યમાં જો આપણે સંગઠન રાખીશું, એકતા જાળવીશું તો ચોક્કસ એમાં આપણને સફળતા મળશે। હવે માણસ જગત એવું છે કે માણસ જે છે એ કદાચ કોઈ એવો લોભ કે લાલચથી જોવે અથવા તો કોઈક અન્ય કારણોસર એ કોઈક મુસીબતમાં મુકાય છે, તો એમાંથી નીકળવા માટે, એ સમસ્યામાંથી પાર ઉતરવા માટે જો એ એમાં સંગઠન જાળવે, એકતા જાળવે તો ચોક્કસ મનુષ્યને કોઈ સાચો રસ્તો પડી જશે અને એ સમસ્યાનું નિવારણ પણ કરી શકશે। તો જે આપણું જે ગદ્ય છે તેમાં જે પ્રાણી જગત છે એમાં પણ આપણને ઘણું બધું સંગઠન જોવા મળે છે। તો જો પ્રાણી જગતમાં એટલું સંગઠન જોવા મળતું હોય તો જે મનુષ્ય જગત છે એમાં પણ જો માણસ સંગઠન રાખીને કાર્ય કરે તો ચોક્કસ એને કાર્યમાં સિદ્ધિ હાંસલ થાય છે। હવે સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે, એમાં એક નાની વાર્તા છે કે એક કથા છે, એના વિશે આપણે ભણીશું। હવે ગોદાવરી નદીના કિનારે એક શિમલાનું ઝાડ હતું અને એ ઝાડ પર વિવિધ દેશમાંથી આવેલા ઘણા બધા પક્ષીઓ ત્યાં રહેતા હતા અને રાત્રિના સમયે પણ તેઓ તે ઝાડ પર રહેતા હતા। હવે આ ઝાડ પર એક કાગડો પણ રહેતો હતો અને આ કાગડાનું નામ હતું લઘુપતનક। લઘુ એટલે ઝટપટ અને પતનક એટલે કે ઉડી જનાર। તો કાગડો એટલે ઝટપટ ઉડી જનાર એવો એનો અર્થ થાય છે। જે કાગડાનું નામ છે કે લઘુપતનક, તો એનો અર્થ આવો કંઈક થાય છે। હવે એક દિવસે આ કાગડાએ ઝાડની પાસે એક શિકારીને જોયો। હવે આ શિકારીને જોઈને એને એક વિચાર આવ્યો કે આ જે શિકારી છે એ એક યમરાજ છે, કે કદાચ તે આજે અમારો શિકાર કરી શકે છે, કે યમરાજનું આ બીજું સ્વરૂપ છે। પેલા શિકારીને જોઈને કાગડો વિચારે છે કે આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું છે, કે મને ખબર નથી કે આજે ન ઈચ્છેલું શું થશે। હવે પેલા શિકારીએ ચોખાના દાણા વેરીને એક ઝાડ પાથર્યું। હવે એ જ સમયે કબૂતરોનો જે રાજા છે ચિત્રગ્રીવ, અને આ ચિત્રગ્રીવ નામનો જે કબૂતરોનો રાજા છે તે પોતાના પરિવાર સાથે આકાશમાંથી ઉડી રહ્યો હતો અને તેઓએ જમીન પર પડેલા જે ચોખાના દાણા હતા તે જોયા અને ચોખાના દાણા જોઈને તેમને ખાવાની ઈચ્છા થઈ અને ચોખાના દાણાથી લજાયેલા તે કબૂતરો દાણા ખાવા માટે જમીન પર ઉતર્યા। હવે એ લોકોને ત્યાં આવતા જોઈને ચિત્રગ્રીવ કહે છે કે આ નિર્જળ જમીનમાં દાણા કઈ રીતે હોઈ શકે? ચોક્કસ આમાં કોઈ કાવતરું હોઈ શકે છે। હવે એમાંથી એક કબૂતર જે હતો તે ચિત્રગ્રીવની વાત માનતો નથી।
કે આપણે દાણા ખાવા માટે અહીંયા જોઈશું. હવે ચિત્રપ્રિય કહે છે કે સારી રીતે પચે તેવું અન્ન, કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી એટલે કે ધન સંપત્તિ અને સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલેલું વચન તે લાંબા સમય સુધી વિકાર પામતું નથી. આવું કંઈક કહે છે, પરંતુ કબૂતરોનું જે આખું ટોળું છે અને એમાંથી એક કબૂતર તેમની વાત માનતો નથી અને આખરે એ લોકો દાણા ખાવા માટે જમીન પર આવે છે અને ત્યાં જ શિકારીએ જે જાળ પાથરેલી હતી તેમાં બધા કબૂતરો ફસાઈ જાય છે. હવે જે કબૂતરે દાણા ખાવા માટે જમીન પર ઉતરવા માટે આજીજી કરતો હતો તે કબૂતરને બીજા કબૂતરો ઘણો બધો તિરસ્કાર કરે છે અને એવા સમયે પણ ચિત્રગ્રીવ એમને સલાહ આપે છે કે આપણી આ એક મુસીબત છે, એમાંથી આપણે ચોક્કસ બહાર નીકળીશું અને એમાં પણ આપણે થોડીક ધીરજ રાખવી પડશે અને એ રીતે ઘણી બધી બીજી વાતો પણ કહે છે અને એ લોકો એમાં સંગઠન જાળવે છે. ચિત્રગ્રીવ એમને સલાહ આપે છે કે જો આપણે સંગઠનમાં રહીને જો એક સાથે આ ઝાડ સાથે જ આપણે ઉડી જઈશું તો ચોક્કસ આપણે આમાંથી બહાર નીકળી શકીશું અને આખરે એ લોકો ઝાડ સાથે આકાશમાં ઉડી જાય છે અને એ સમયે પેલો જે શિકારી હોય છે તે ઝાડની પાછળ દોડે છે, પણ આ સમયે જે કબૂતરોનું ટોળું છે એ ક્યાંક આકાશમાં દૂર સુધી ઉડીને નીકળી જાય છે અને ત્યારબાદ ચિત્રગ્રીવ અને એમનું જે પરિવાર છે તેઓ ચિત્રગ્રીવનો એક મિત્ર હોય છે મૂષકરાજ અને જે ઉંદર છે કે તેની પાસે લોકો જાય છે અને ઉંદરના જે તીક્ષ્ણ દાંત છે દાંત વડે ઝાડને કાપે છે અને બધા કબૂતરો ઝાડમાંથી સહી સલામત બહાર નીકળે છે અને ચિત્રગ્રીવ મૂષકરાજનો આભાર માને છે. તો આ રીતે બધા જે કબૂતરો છે તેઓ એક મુસીબતમાંથી બહાર નીકળી શકે છે. હવે જો એ લોકોમાં જો સંગઠન ન હોય તો કદાચ એ લોકો ઝાડમાંથી બહાર ન પણ નીકળી શકે, પરંતુ એક સંગઠનમાં રહીને એ લોકો જે મુસીબત છે એનો સામનો કરે છે અને એ લોકોને એક સફળતા મળે છે. હવે એ જ રીતે જો આપણે પ્રાણી જગતમાં પણ આપણે આ રીતે સંગઠન જોઈ શકીએ છીએ, તો જો માનવ પણ આ રીતે સંગઠનમાં રહીને કાર્ય કરે તો ચોક્કસ એને સિદ્ધિ હાંસલ થશે. હવે આપણે જે બધું ભણવાના છે એમાં કેટલીક સંધિ પણ છે, તો આપણે જોઈ લઈએ. પેલું છે તમ ઔલગ્ય. હવે તમ ઔલગ્ય એટલે કે તેને જોઈને. હવે એની સંધિ થશે તમ વત્તા ઔલગ્ય. તો એ જ રીતે સર ચિંતયત. સર ચિંતયત. સ એટલે કે તે, ચિંતયત એટલે કે વિચારીને. તો એની સંધિ આપણે જો છૂટી પાડીએ તો શું થશે? સ વત્તા ઓ ચિંતયત. તો એ જ રીતે પ્રાતરેવ. પ્રાતરેવ એટલે કે સવારમાં. એની સંધિ છૂટી પાડી આપણે તો પ્રાતઃ વત્તા એવ થશે. તસ્મિન એવ. તો એની સંધિ થશે તસ્મિન વત્તા એવ કે તે જોઈને. તનિ રૂપ્યતા એટલે કે તન વત્તા નિરૂપ્યતા. મહદ અનિષ્ટ અભિ. મહદ વત્તા અનિષ્ટ વત્તા અભિ એટલે કે મોટું અનિષ્ટ થઈ શકે છે. એ જ રીતે ભવિતુ અહર્તિ થઈ શકે. તો એની સંધિ શું થશે? ભવિતમ વત્તા અહર્તિ. એ જ રીતે એતત વચનમ. એતત વત્તા વચનમ એટલે કે આ વચન. કિમ એવં ઉચ્યતે. કિમ વત્તા એવં વત્તા ઉચ્યતે. તો કિમ એવં ઉચ્યતે એટલે એવું શા માટે કહો
કે ભોજન માટેની પ્રવૃત્તિ માટે. ધૈર્યમ ઔલોભ્યમ, એની સંધિ થશે ધૈર્યમ વત્તા ઔલોભ્યમ, ધીરજ રાખીને. હવે આપણા ગદ્યમાં કેટલીક જે સંધિ છે તો તે સંધિને આપણે આ રીતે છૂટી પાડી શકીએ છીએ. મિત્ર, હવે આપણે આગળ જોઈએ ગદ્ય 7 સહંતિહ કાર્ય સાધિકા, સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે. આપણું જે આ ગદ્ય છે, આ ગદ્ય હિતોપદેશ સંસ્કૃતનો જે પ્રસિદ્ધ કથા ગ્રંથ છે તેમાંથી લેવામાં આવેલ છે અને તેના રચયિતા છે પંડિત નારાયણ. હવે ગદ્યનો જે ભાવાર્થ છે એ આપણે જોઈએ. આ ગદ્યમાં સંગઠનનો મહિમા વર્ણવ્યો છે. સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવા જતાં જ્યારે લોભ કે એવા જ અન્ય કારણથી માણસ મુસીબતમાં મુકાય ત્યાં તે મુસીબતમાંથી બહાર નીકળવા સહંતિ એટલે કે સંગઠન ઉપયોગી સિદ્ધ થાય છે. હવે જ્યારે પણ માણસ કોઈક મુસીબતમાં હોય છે અને એવા સમયે જો તે સંગઠનમાં રહીને હિંમત હાર્યા વગર જો એ પરિશ્રમ કરતો રહે તો ચોક્કસ એ મુસીબતનો સામનો કરી શકે છે. ગદ્યમાં આપણને દર્શાવવામાં આવ્યું છે કે જે પ્રાણી જગત છે તેમાં પણ આપણે સંગઠન જોઈ શકીએ છીએ કે પ્રાણી જગત જો સહંતિ એટલે કે સંગઠન જાળવી શકતું હોય તો માનવ સમુદાયે પણ સંગઠન જાળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આગળ આપણે જોઈએ હિતોપદેશ સંસ્કૃતનો પ્રસિદ્ધ કથા ગ્રંથ છે. તેના કર્તા છે પંડિત નારાયણ. ઈસવીસનના 9મા શતકમાં આની રચના થઈ છે એમ મનાય છે. આમાં નીતિબદ્ધ આપનારી વિવિધ પ્રાણી કથાઓ છે. આમાંથી એક કથા અહીં પ્રસ્તુત છે. આપણું જે ગદ્ય છે તે હિતોપદેશ જે એક કથા ગ્રંથ છે એ સંસ્કૃત સાહિત્યનો એક સુપ્રસિદ્ધ ગ્રંથ તરીકે ઓળખીતો છે અને એના જે રચયિતા છે તે છે પંડિત નારાયણ. એવું કહેવાય છે કે ઈસવીસનના 9મા શતકમાં તેની રચના થઈ હતી. હવે આ જે કથા ગ્રંથ છે એમાં નીતિબદ્ધ આપનારી અમુક એવી પ્રાણી કથાઓ છે. હવે અલગ અલગ પ્રકારની જે પ્રાણી કથાઓ છે તેમાંથી એક પ્રાણી કથા આપણે આપણા ગદ્યમાં ભણીશું. આ કથામાં સંગઠનનો મહિમા વર્ણવ્યો છે. હવે આપણે જે ગદ્ય ભણવાના છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રાણી જગતમાં પણ સંગઠન એકતા જોવા મળે છે, પણ તેની પૃષ્ઠભૂમિ જુદી જ રીતે વિચારવામાં આવી છે. બધી જગાએ શંકા રાખવા જોઈએ તો ખાવાનું કે પીવાનું પણ મળી શકે એમ નથી. હવે આપણે જીવનમાં ઘણી બધી એવી સમસ્યાઓ જોઈ શકીએ છીએ કે માનવ જગત જે છે તેમાં અમુક લોકોમાં આપણે શંકા જોઈ શકીએ છીએ. તો એવું કહેવાય છે કે જો બધી જ જગ્યાએ આપણે આ રીતે શંકા રાખીશું કે શંકાથી બીજા વ્યક્તિઓને જોઈશું તો કદાચ માણસને ખાવાનું કે પીવાનું પણ મળી શકે નહીં. આ કારણે કોઈ જાતની શંકા વગર સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવું જોઈએ. આમ કરવા જતાં જ્યારે લોભ કે એવા જ બીજા કોઈ કારણથી માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે તે મુશ્કેલીમાંથી પાર ઉતરવા માટે
સંહતિ એટલે કે સંગઠન ઉપયોગી નીવડે છે. એ વાત આ કથા દ્વારા ઉપદેશવામાં આવી છે કે જ્યારે પણ માણસ કોઈક એવી લોભ, લાલચ કે કોઈક બીજા કારણથી કોઈક મુસીબતમાં મુકાય છે અને એ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે જો એ સંગઠન એટલે કે સંહતિ જાળવે તો ચોક્કસ એ તે મુસીબતમાંથી બહાર નીકળી શકે છે. તો આ કથામાં આપણે એ ઉપદેશ શીખી શકીએ છીએ. પ્રાણી જગત જો સંહતિ જાળવી શકતું હોય તો વિચારવાનું કે માનવ સમુદાયે પણ આ સંહતિ જાળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. હવે આ ગદ્યમાં આપણે શીખી શકીએ કે જો પ્રાણી જગતમાં પણ એટલું બધું સંગઠન જોવા મળતું હોય તો આપણે વિચારી શકીએ કે જે માનવ જગત છે, માનવ સમુદાય છે, તેમાં પણ આપણે સંગઠન જાળવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ સૂચન પણ અહીં છે. એટલે કે આ એક ગુણ છે કે જે આપણે આ ગદ્યમાંથી શીખી શકીએ છીએ કે જો આપણે એકતા સંગઠનથી જીવીશું તો ચોક્કસ આપણે સારી રીતે આપણું જીવન જીવી શકીશું. પ્રસ્તુત વાર્તાનો નીતિશાસ્ત્રની દૃષ્ટિએ અભ્યાસ કરવાની સાથે અહીં વપરાયેલા ભૂતકાળના ક્રિયાપદોના રૂપોનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. હવે જે પ્રસ્તુત જે એક નાની વાર્તા છે તે નીતિશાસ્ત્રની દૃષ્ટિએ આપણે અભ્યાસ તો કરવાનો જ છે, સાથે સાથે ભૂતકાળના જે ક્રિયાપદોનો રૂપોનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. અસ્તિ ગદાવરી તીરે વિશાલઃ સાલમલિતૃહ. અસ્તિ એટલે છે. હવે કોઈ પણ વાર્તા હોય અથવા તો કોઈ કથા હોય, શરૂઆતમાં જો અસ્તિ આવે તો તેનો અર્થ થશે હતો અથવા તો હતું. ગદાવરી તીરે એટલે કે ગદાવરી નદીને કિનારે. વિશાલઃ એટલે કે વિશાળ, મોટું. સાલમલિતૃહ એટલે કે સીમડાનું ઝાડ. તો ગદાવરી નદીને કાંઠે એક વિશાળ સીમડાનું ઝાડ હતું. વિવેદભ્યઃ દેશેભ્યઃ સમાગતાઃ બહવઃ વિહગઃ તત્ર રાત્રો નિવસન્તિ. વિવેદભ્યઃ દેશેભ્યઃ એટલે કે વિવિધ દેશના, સમાગતાઃ એટલે કે આવેલા, બહવઃ વિહગઃ એટલે કે પક્ષીઓ, તત્ર એટલે ત્યાં, રાત્રો નિવસંતિ એટલે કે રાત્રિના સમયે ત્યાં રહેતા હતા. તો જુદા જુદા દેશોમાંથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા. તેસુ લઘુપત્નકનામા વાયસઃ અપી એકતમઃ અસ્તિ. તેસુ એટલે કે તે બધામાં, લઘુપત્નકનામા વાયસઃ એટલે કે કાગડો, લઘુપત્નકનામા એટલે લઘુપત્નક નામનો, અપી એટલે કે પણ, એકતમઃ અસ્તિ એટલે કે તેઓમાં લઘુપત્નક નામનો એક કાગડો પણ રહેતો હતો. હવે વાયસઃ એટલે કાગડો, લઘુ એટલે કે ઝટપટ અને પત્નક એટલે કે ઉડી જવું તે. તો ઝટપટ ઉડી જનાર એવો એનો અર્થ થાય છે. કાગડો એ નામનું વિશેષણ છે.
આગળ આપણે જોઈએ, અથ કદાચિત પ્રભાતકાલે સો વાયશ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાઢમ પશ્યત. અથ કદાચિત એટલે કે હવે એકવાર, પ્રભાતકાલે એટલે કે સવારના સમયે, સ એટલે તે, વાયશ એટલે કોણ? કાગડો. કૃતાંતમ, હવે અહીંયા કૃતાંતમ એટલે કે યમરાજ, અહીં બહુવ્રીહી સમાસ આવે છે. કૃતાંતમ એટલે કે યમરાજ એ બહુવ્રીહી સમાસ છે. દ્વિતીયમ એટલે કે બીજો, ઇવ અટંતમ, અટંતમ એટલે કે ફરતા, ભ્રમણ કરતા. વ્યાઢમ પશ્યત, વ્યાઢમ એટલે કે શિકારી, પશ્યત એટલે કે જોવો. હવે અહીંયા જે વ્યાઢમ છે એ નામનું વિશેષણ થશે. તો હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો. આગળ આપણે જોઈએ, અથ તેન વ્યાધેન તંડુલકણાન વિકીર્ય જાલમ વિસ્તીર્ણમ. અથ તેન વ્યાધેન, તેન વ્યાધેન એટલે કે તે પારધીએ એટલે કે શિકારીએ, તંડુલકણાન, તંડુલકણાન એટલે કે ચોખાના કણ, વિકીર્ય એટલે કે વેરીને. હવે અહીંયા વિકીર્ય એ ધાતુનું સંબંધક ભૂતકૃદંત છે. જાલમ એટલે કે ઝાડ, વિસ્તીર્ણમ એટલે કે ફેલાવ્યું અથવા તો પહોળું કર્યું. હવે તે શિકારીએ ચોખાના દાણા વેરીને ઝાડ ફેલાવી અને તે અથ તેન વ્યાધેન તંડુલકણાન વિકીર્ય જાલમ વિસ્તરીણમ. અથ એટલે કે હવે, તેન વ્યાધેન તે શિકારીએ, તંડુલકણાન એટલે કે ચોખાના કણ, વિકીર્ય એટલે કે વેરીને. હવે અહીંયા વિકીર્ય એ ધાતુનું સંબંધક ભૂતકૃદંત છે. જાલમ એટલે કે ઝાડ, વિસ્તીર્ણમ એટલે કે ફેલાવું. તો હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને ઝાડ ફેલાવી. સ ચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્ન ભૂત્વા અતિષ્ઠ. હવે સ એટલે કે તે, તે એટલે કોણ? શિકારી. વૃક્ષસ્ય એટલે કે વૃક્ષની, પૃષ્ઠભાગે પાછળના ભાગે, પ્રચ્છન્ન ભૂત્વા એટલે કે સંતાઈને, સંતાવવું અથવા તો છુપાવવું. અતિષ્ઠત એટલે કે ઊભો રહ્યો. તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. તસ્મિન્નેવ કાલે ચિત્રગ્રીવ નામા કપતરાજઃ પરિવારેણ સહ ગગને વ્યસ્પર્ત. તસ્મિન્નેવ એટલે કે તે જ કાલે એટલે સમયે, ચિત્રગ્રીવ નામા કપતરાજઃ, ચિત્રગ્રીવ નામનો કપતરાજ એટલે કે કબૂતરોનો રાજા. પરિવારેણ સહ એટલે કે પરિવાર સાથે. હવે અહીંયા પરિવારેણ સહ એ તૃતીય વિભક્તિનો પ્રયોગ થશે. ગગને એટલે કે આકાશમાં, વ્યસ્પર્ત એટલે કે જતો હતો. તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા
પરિવાર સાથે આકાશમાં જતો હતો. ભૂમો વિકીર્ણાન તંડુલકણાન દ્રષ્ટવા કપોતઃ લુબ્ધઃ અભવન. ભૂમો એટલે કે જમીન પર, ભૂમિ પર, વિકીર્ણાન એટલે કે વેરેલા, તંડુલકણાન ચોખાના દાણા. હવે અહીંયા તંડુલકણાન એ નામનું વિશેષણ થશે. લુબ્ધ અભવન દ્રષ્ટવા એટલે કે જોઈને, કપતઃ એટલે કે કબૂતર, લુબ્ધ અભવન એટલે કે લલચાવવું. હવે જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને તે કબૂતરો લલચાયા. તતઃ સ કપતરાજઃ તંડુલકણ લુબ્ધાન કપોતાન અકથ્યત. કુતોત્ર નિર્જને વને તંડુલકણાનામ સંભવઃ. તતઃ એટલે કે પછી, સ કપતરાજા તે કબૂતરોનો રાજા, તંડુલકણ લુબ્ધાન. હવે તંડુલકણ લુબ્ધાન એટલે કે ચોખાના દાણામાં લલચાયેલા, કપોતાન એટલે કે કબૂતરો. હવે અહીંયા કપોતાન એક નામનું વિશેષણ થશે. અકથ્યત એટલે કે કહેવું. કુતઃ એટલે ક્યાંથી, નિર્જને વને તંડુલકણનમ સંભાવન. નિર્જન વને એટલે કે નિર્જન વનમાં, તંડુલકણનમ સંભવમ ચોખાના દાણાની સંભાવના ક્યાંથી. હવે તતઃ સ કપતરાજઃ એટલે કે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી. તે પારધીએ ચોખાના દાણા વેરીને ઝાડ ફેલાવી અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. હવે તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો જે રાજા હતો તે પરિવાર સાથે આકાશમાં જતો હતો. હવે તેમણે જમીન પર વેરેલા જે ચોખાના દાણા હતા તે જોઈને તેમને ખાવાની ઈચ્છા થઈ. હવે એ લોકો દાણા જોઈને લલચાયા. પછી તે કબૂતરોનો જે રાજા હતો તેમણે કહ્યું કે અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી હોય. આગળ આપણે જોઈએ. તન્નિરૂપ્યતામ તાવત. તન્નિરૂપ્યતામ એટલે કે તેને વિશે વિચાર કરો અને નિર્ણય કરો. હવે અહીંયા ધાતુનું કર્મણી રૂપ જે એક વચન છે. ભદ્રમિદમ ન પશ્યામિ. ભદ્રમ એટલે કે કલ્યાણ અથવા તો ભોલું, સારું. ન પશ્યામિ એટલે કે જોતો નથી. તો શું થશે? તો તેને વિશે વિચાર કરો. હું આને કલ્યાણ કે શુભ જોતો નથી. અને તંડુલકણન લોભેન અસ્માકં મહદ અનિષ્ટમપી ભવતુ મહર્તઃ. હવે મહદ અનિષ્ટમ એટલે કે મહત વત્તા અનિષ્ટમ વત્તા અપી થશે. એની સંધિ આપણે છૂટી પાડીએ તો મહત વત્તા અનિષ્ટમ વત્તા અપી થશે એટલે કે મોટું અનિષ્ટ. ભવતુમ મહર્તિમ એટલે કે ભવી તુમ વત્તા અહર્તિ એટલે કે થઈ શકે. અતઃ સર્વતા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ યતઃ. સર્વતા એટલે કે સર્વ પ્રકારે, અવિચારિતમ એટલે કે વગર વિચાર્યું, ન કર્તવ્યમ ન કરવું, યત એટલે કે કેમ કે. હવે આપણે જોઈએ. અનેન
તण्डुलकणलोभेन अस्माकं महति अनिष्ट अपि भवितुं महर्तिम् એટલે ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કામ ન કરવું જોઈએ. કારણ કે સુજીર્ણ અન્નમ સુવિચક્ષણ સુત સુશાસિતા સ્ત્રીય નૃપતિ સુસેવિત સુચિંત્ય ચોક્તમ સુવિચાર્ય યત્કૃતમ સુદીર્ઘકાલ અપી ન યાતિ વિક્રિયમ. સુજીર્ણ અન્નમ એટલે કે સારી રીતે પચે તેવું, સુવિચક્ષણ એટલે કુશળ અથવા તો હોશિયાર, સુત એટલે દીકરો પુત્ર, સુશાસિતા સારી રીતે શાસન કરાયેલી, સ્ત્રી એટલે કે ધન સંપત્તિ જે નામનું વિશેષણ થશે, નૃપતિ એટલે કે રાજા, સુસેવિતમ એટલે સારી રીતે સેવામાં આવેલો, સુચિંતયત સારી રીતે વિચારીને જે ધાતુનું સંબંધક ભૂત કૃદાંત થશે, ચો ઉક્તમ એટલે કે બોલેલું, સુવિચાર્યમ સારી રીતે વિચારીને, યત્કૃતમ જે કરેલું હોય, સુદીર્ઘકાલ અપી ન યાતિ વિક્રિયા. સુદીર્ઘકાલ અપી એટલે કે ખૂબ લાંબા સમયે પણ ન યાતિ વિક્રિયામ વિકાર કે વિકૃતિને પામતું નથી. તો સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી અથવા તો ધન સંપત્તિ, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. એતદ વચનમ શ્રુત્વા કશ્ચિત કપતરાજ એતદ વચનમ શ્રુત્વા કશ્ચિત કપતઃ સદર્પમ વદત આ કિમ અમુચ્યતે. એતદ વચનમ એટલે કે આ વચન શ્રુત્વા સાંભળીને, સદર્પમ એટલે કે અભિમાન સાથે, કશ્ચિત કપત એટલે કોઈ કબૂતરે, કિમ અમુચ્યતે એટલે કે આવું શા માટે કહો છો. હવે આ વચન સાંભળીને એક કબૂતરે અભિમાન સાથે કહ્યું, અરે આવું શા માટે કહો છો. વૃદ્ધાનમ વચનમ ગ્રાહ્યમ આપત્કાલે હ્યુ ઉપસ્થિતે સર્વત્રેમ વિચારણ ભોજન અપ્ય પ્રવર્તનમ. વૃદ્ધાનમ એટલે કે વૃદ્ધોનું, વડીલોનું, વચનમ એટલે કે બોલવું, વચન, ગ્રાહ્યમ એટલે કે સ્વીકારવું, આપતકાલે ઉપસ્થિતે આપત્તિનો સમય આવી પડે ત્યારે, સર્વત્ર એવમ બધે જ, વિચારણા એટલે કે વિચાર, ભોજન અપ્રવર્તનમ એટલે કે ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ, પણ બધે જ વિચાર કરતાં ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. ઉક્તમ ચ એટલે આને કહેવાયું છે કે શંકા અભિહ સર્વમાં આક્રાંત અન્નમ
પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા જીવિત્ય કથમ નું વા. શંકા અભિમ એટલે કે શંકાઓથી, સર્વમ આક્રાંતમ બધું છોવાયેલું, પાનમ ચ દુર્લભમ આગળ આપણે જોઈએ શંકાભિહ સર્વ આક્રાંતમ અન્નમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા જીવિતવ્ય કથમ નું વા. શંકાભિહ એટલે કે શંકાઓથી રોકાયેલું અથવા તો છવાયેલું, સર્વ આક્રાંતમ શંકાભી સર્વ આક્રાંતમ એટલે કે શંકાઓથી છોવાયેલું, પાનમ ચ દુર્લભમ ખાનપાન પણ દુર્લભ છે, પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા પ્રવૃત્તિ ક્યાં કરવી, જીવિતયમ એટલે કે જીવા યોગ્ય, કથમ નું વા શા માટે કેવી રીતે, તો શંકાઓથી બધું છવાયેલું છે, ખાનપાન બધું દુર્લભ છે, પ્રવૃત્તિ ક્યાં કરવી ખરેખર જીવવું કેવી રીતે. તસ્ય તદ્વચનમ શ્રુત્વા સર્વે કપતઃ તત્ર જાલે ઉપાવિશનમ. તસ્ય એટલે તેનું, તદ્વચનમ શ્રુત્વા તે વચન સાંભળીને, સર્વે કપોતઃ બધા કબૂતરો, તત્ર જાલે ઉપવિશન તે ઝાડમાં બેઠા, અનંતરમ તે અનંતરમ એટલે પછી, તે સર્વે તે બધા કબૂતરો, જાલેન બધા એટલે કે ઝાડ વડે બંધાયા, અભવન એટલે કે બંધાઈ ગયા. તો તેનું તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા, પછી તે બધા કબૂતરો ઝાડ વડે બંધાઈ ગયા. અથ જાલબદ્ધાઃ તે યસ્ય વચનેન તત્ર સંપતન તસ્ય કપટસ્ય તિરસ્કારમ કુર્વન્તિ સ્મ. અથ જાલબદ્ધાઃ હવે અહીંયા તૃતીય તત્પુરુષ સમાસ થશે. ઝાડથી બંધાયેલા જે કબૂતરો છે, તે જે કબૂતરે તેમને ઝાડ પર બેસવા માટે કહ્યું હતું, તે કબૂતરોને તેઓ તિરસ્કારમ એટલે કે તિરસ્કાર કુર્વંતી એટલે કે તિરસ્કાર કરવા લાગ્યા. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવ અવધૂત તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવે કહ્યું, વિપત્કાલે વિસ્મય એવ કા પુરુષ લક્ષણમ તદત્ર ધૈર્યમ અવલંબ્ય ઇદાની એવં ક્રિયતામ સર્વેહ એકચિત્તિભ્યો જાલમ આદય ઉડ્યતમ યતઃ. હવે ઝાડથી બંધાયેલા તે જેના કહેવાથી ત્યાં પડ્યા હતા, તે કબૂતરોનો તિરસ્કાર કરવા લાગ્યા. હવે તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો, વિપત્તિ કાલે એટલે કે વિપત્તિના સમયે વિસ્મય એવ કા પુરુષ લક્ષણમ એટલે વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે. તો અહીં
ધૈર્યમ અવલંબ્ય એટલે કે ધીરજ ધરીને અત્યારે એવું કરો, સર્વે એટલે કે બધા, એક ચિત્ત વ્યુહ એટલે કે એક મનવાળા, ચાલ આદય ઉડિયતમ એટલે કે બધા એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ. હવે જમીન પર જે ચોખાના દાણા વેરાયેલા હતા તે જોઈને આકાશમાં જે પેલા ઉડતા કબૂતરોનું જે આખું પરિવાર હતું તો તેઓ દાણાથી લલચાઈને તેઓ જમીન પર દાણા ખાવા માટે આવી ગયા. હવે કબૂતરોનો જે રાજા હતો તે ના પાડે છે કે આ નિર્જન વનમાં દાણા ક્યાંથી હોઈ શકે, પરંતુ બીજા જે કબૂતરો હતા તેઓ દાણા ખાવા માટે ઘણા બધા લલચાયા હતા. અને જ્યારે તેઓ દાણા ખાવા માટે જમીન પર ઉતરે છે એટલે કે આવે છે અને ત્યાં જ તેઓ પારધીએ જે પાથરેલી ઝાડ હતી એટલે શિકારીએ જે ઝાડ પાથરી હતી તો તેમાં તે લોકો બધા ફસાઈ જાય છે. હવે જે કબૂતરે અહીંયા દાણા ખાવા માટે બધા કબૂતરોને લલચાવ્યા હતા, હવે તે કબૂતરને બીજા બધા કબૂતરો તિરસ્કાર કરવા લાગે છે. એટલે એવા સમયે જે કબૂતરોનો રાજા હતો તે કહે છે કે વિપત્તિના સમયે આપણે કોઈક એનું સોલ્યુશન લાવીએ કે આપણે બધા સાથે મળીને એ જે આપણે દાણા ખાવા માટે અહીંયા આવેલા છે અને એમાં આપણે ફસાઈ ગયા છે ઝાડમાં, હવે અહીંથી આપણે કંઈક એવો રસ્તો શોધવો પડશે કે જેથી આપણે ઝાડમાંથી બહાર નીકળી શકીએ. એટલે એ કહે છે કે વિપત્તિના સમયે જે વિસ્મય છે એ કાયર માણસનું લક્ષણ છે. તો અહીં આપણે ધીરજ ધરીને કંઈક એવું કામ કરીએ કે આપણે આપણો જીવ બચાવી શકીએ. એટલે તેઓ એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જવાનો એક સંદેશો કબૂતરોનો રાજા બીજા કબૂતરોને આપે છે. અલ્પાનામ અપી વસ્તુનામ સહંતિઃ કાર્યસાધિકા તૃણે ગુણ ત્વમ આપ અન્ને બધ્યંતે મથ દત્ત અંતિનઃ. અલ્પાના અપી એટલે કે નાની નાની વસ્તુઓનું પણ સહંતિ એટલે સંગઠન, કાર્યસાધિકા જે ષષ્ઠી તત્પુરુષ સમાસ છે એટલે કે કાર્યને સિદ્ધ કરનાર, તુણે ગુણમ આપણને એટલે કે દરડું બનેલા તણખાઓમાંથી, બધ્યંતે બંધાયેલો, મતદંતિનઃ એટલે મદનમત હાથીઓ. તો નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. દરડું બનેલા તણખાઓમાંથી મદનમત હાથીઓ પણ બંધાય છે. એટલે કે નાની નાની વસ્તુઓમાં પણ જો આપણે સંગઠન જાળવીએ તો કોઈક મોટું એવું જે કાર્ય છે તેને પણ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. જેમ કે નાના નાના તણખાઓમાંથી જે દરડું બને છે તો તેમાંથી મોટો હાથી પણ આપણે બાંધી શકીએ છીએ. તો પ્રાણીઓમાં પણ જે સંગઠન છે, જેમ કે આપણે જોયું કે જે કબૂતરો છે તો તેઓ એક સંગઠનમાં રહીને જે એમની સમસ્યા છે તેમાંથી તેઓ બહાર નીકળી શકે છે. તો એ જ રીતે માનવ જગતમાં પણ જો નાની નાની વસ્તુઓમાં પણ જો સંગઠન જાળવવામાં આવે તો કોઈક એવું મોટું કાર્ય છે તેને પણ સિદ્ધ કરી શકાય છે. ઇતિ વિચિંત્ય સર્વે કપોતઃ જાલમ આદય ઉત્પતિતામ. ઇતિ વિચિંત્ય એટલે એમ વિચારીને, સર્વે કપોતઃ બધા કબૂતરો,
જાલમ આડય ઉત્પતિતા એટલે કે ઉડ્યા. જાલમ આડય જે ષષ્ઠી તત્પુરુષ છે. તો એમ વિચારીને બધા કબૂતરો ઝાડ લઈને ઉડ્યા. તતઃ સ વ્યાધઃ તાન જાલ અપારકાન અવલક્ય પશ્ચાત ધાવતી. તતઃ પછી તે વ્યાધઃ એટલે કે શિકારી તે ઝાડ લઈને જનારા અવલક્ય એટલે કે જોવું, પશ્ચાત ધાવતી એટલે કે પાછળ, ધાવતી એટલે કે દોડવું એટલે કે પાછળ દોડ્યો. જે કબૂતરો હતા તેઓ ઝાડ લઈને ઉડી જાય છે એટલે તેઓને જોઈને પેલો જે શિકારી હતો તે તેઓની પાછળ દોડે છે. પરંતુ તાન સુદૂરમ ગતાન દ્રષ્ટવા વ્યાધમ પ્રતિનિવૃત્ત. પરંતુ તાન સુદૂરમ તેઓને ખૂબ દૂર ગતાન દ્રષ્ટવા એટલે કે જોઈને વ્યાધઃ શિકારી પ્રતિનિવૃત્ત પાછો વળ્યો. તો પરંતુ તેમને બહુ દૂર ગયેલા જોઈને શિકારી પાછો વળ્યો. આપણે જોઈએ લુબ્ધકમ નિવૃત્તમ દ્રષ્ટવા ચિત્રગ્રીવઃ અવદત્ત હિરણ્યક નામકસ્ય મમ મિત્રસ્ય મૂષકરાજસ્ય સમીપે વયમ ગચ્છામઃ. લુબ્ધકમ એટલે કે શિકારીને નિવૃત્તમ દ્રષ્ટવા એટલે કે પાછળ ફરેલા જોઈને ચિત્રગ્રીવ અવધૂત ચિત્રગ્રીવ કે જે કબૂતરોનો રાજા હતો તેમણે કહ્યું હિરણ્યક નામકસ્ય મમ મિત્રસ્ય. હિરણ્યક નામનો મારો એક મિત્ર છે. મૂષક રાજસ્ય સમીપે વયમ ગચ્છામિ. મૂષક રાજસ્ય એટલે કે મૂષક રાજની સમીપે એટલે કે પાસે વયમ ગચ્છમ આપણે જઈએ. સ અસ્માનઃ બંધનાતઃ મુક્તાન કરિષ્યતિ. સ એટલે કે તે આપણને બંધન મુક્ત કરશે. તતઃ તે મૂષક રાજસ્ય સમીપમ સમગચ્છનમ. પછી તેઓ મૂષક રાજાની પાસે ગયા. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મૂષક રાજેન સ્વકીયે તીક્ષ્ણૈઃ દંતૈઃ સર્વેષાં બંધનાની છિન્નાની. ચિત્રગ્રીવસ્ય એટલે ચિત્રગ્રીવ પણ મિત્રણ મૂષક રાજેન સ્વકીય તીક્ષ્ણે દંતે. હવે મૂષક રાજે તેના તીક્ષ્ણ દાંતો વડે સૌને બંધન કાપ્યા. ચિત્રગ્રીવ અપી હિરણ્યકસ્ય આભરમ મત્વા સપરિવારઃ યથેષ્ટ દેશાન સમગચ્છતઃ. હિરણ્યકનો આભાર માનીને ચિત્રગ્રીવ પોતાના પરિવાર સાથે મનપસંદ સ્થળે જતો.